નમસ્તે દોસ્તો, અત્યારે હું છું મસાણી માતા મંદિર હલદરવાસ. અહેમદાબાદ તાલુકાના હલદરવાસમાં આવેલું મસાણી ધામ હલદરવાસ અને તેની આજુબાજુના ઘણા ભક્તો માટે આસ્થાનું મહત્વનું સ્થળ માનવામાં આવે છે. સ્થાનિક માન્યતાઓ મુજબ અહીં મસાણીમાં અથવા મસાણી મેલડીમાંના દર્શન થાય છે. અહીં માનતા માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે. રવિવાર અને ખાસ ધાર્મિક પ્રસંગોએ અહીં ભક્તો વધુ સંખ્યામાં જોવા મળે છે. ઘણા વર્ષો પહેલાં અહીં મસાણી મેલડી માતાનું સ્થાનક હતું, જે સમય જતાં ધામ તરીકે વિકસ્યું. ભક્તો માનતા રાખે છે કે માતાજીએ અનેક પરચા આપ્યા હોવાથી ધામની ખ્યાતિ ગુજરાતભરમાં ફેલાઈ. દર રવિવાર, પૂનમ, અમાસ અને ખાસ તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. અહીં માતાજીને શક્તિ સ્વરૂપે અને સંકટહરની દેવી તરીકે પૂજવામાં આવે છે. મસાણીમાં ગુજરાત અને ભારતના કેટલાક વિસ્તારોમાં પૂજાતી લોકદેવી માનવામાં આવે છે. મસાણ શબ્દનો સંબંધ સ્મશાન અથવા અંતિમ સંસ્કારના સ્થળ સાથે જોડાય છે, તેથી મસાણી માતાને દુષ્ટ શક્તિઓ, અશુભ પ્રભાવ અને અદૃશ્ય ભયોથી રક્ષણ આપનારી દેવી તરીકે માનવામાં આવે છે. મસાણીમાં વિશેની માન્યતાઓ વિસ્તાર પ્રમાણે અલગ હોઈ શકે છે. ગામડાઓમાં તેમને રક્ષક દેવી તરીકે પૂજવામાં આવે છે. લોકો સંતાનોના રક્ષણ, આરોગ્ય અને પરિવારની સુખ શાંતિ માટે માનતા રાખે છે. કેટલાક સ્થળોએ મસાણી માતાના નાના મંદિરો ગામની સીમા અથવા સ્મશાનની નજીક જોવા મળે છે. લોકકથાઓ અને પ્રાદેશિક પરંપરાઓમાં તેમનું વિશેષ સ્થાન છે. મેલડી માતા શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, જે ભક્તોની રક્ષા કરે છે. મસાણી નામને કારણે તેમનો સંબંધ મસાણ અથવા સ્મશાન સાથે જોડવામાં આવે છે. માન્યતા છે કે તેઓ અશુભ શક્તિઓ, ભૂત-પ્રેત અને નકારાત્મક પ્રભાવોથી ભક્તોને બચાવે છે. લોકકથાઓમાં કહેવામાં આવે છે કે માતા રાત્રિના સમયે પણ પોતાના ભક્તોની રક્ષા માટે સંચરણ કરે છે. ઘણા ભક્તો માને છે કે સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી માતા સંકટ દૂર કરે છે અને માનતા પૂર્ણ કરે છે. ગુજરાતના ઘણા ગામોમાં મસાણી મેલડી માતાને ગામદેવી અને કુળદેવી તરીકે પૂજવામાં આવે છે.